એટલે હે દેવાય ભાઈ, મેં હમણાં સાંભળ્યું તું કે તમારે કાંક ડખો શો હતો અને કાંક મારામારી સીતી અને કે દેવાય ભાઈને કાંક માર્યા છે ને. શું આ વાત સાચી છે? હવે આ મામલો મેદાને આવે તેથી તને ખબર પડે. હવે મામલો કાંઈ મેદાને નહીં લાવવો અને પ્રેમથી બધાઈને ભેળા કરી અને શાંતિથી 5-5 બગાડી અને સમાધાન કરવો પડું, એમાં સારું રહેશે. સમાનની વાતમાં કોઈ દી સમાધાનમાં હું માનતો નથી. મારી આબરૂ ઉપર કોઈ આવી જાય ને પછી એની હારે સમાધાન ન હોય. હવે એવું ના હોય દેવાયતભાઈ, હવે ભૂલ તો ગમે એની થઈ જાય અને તમારી આબરૂ જી ને એની આબરૂ જી. તમે શાંતિથી સમાધાન કરો પડો. તમે યાર સમજણા માણસ થઈને આવું શું કરો છો? તમને નહીં ખબર પડતી આમાં બધી? ખબર બધી પડે છો. હા તો પણ બધી ખબર પડતી હોય તો સમાધાન કરો પડું ને. શું લેવા મેટર વધારો છો આગળ? હમ ભી કિસી સે કમ નહીં. પણ ઈ તો દેવાયતભાઈ અમને ખબર છે કે તમે દેવી તેવી માયા નહીં, પણ સમાધાન કરો પડું યાર. સામે વાળા એવા ને એવા છે, ભૂકા કાઢી લાગશે પાછા. પણ અમારી મર્યાદા અને અમારી પરંપરા અમને આડી આવી જાય છો. હા તો મર્યાદા ને એવું બધું આડું આવતું હોય તો સમાધાન કરો પડું ને યાર. મારું માનો ને, નકે તમારે ડાયરા કરવાના છે, ગમે અટાણે ગોબા ઉપડી જશે પાછા. હવે તું તારું ધ્યાન રાખ ને યાર. અમે તો અમારું ધ્યાન રાખીને જ બેઠા હતા. અમે તો વિરોધ તો કરા હતા, પણ એની ગાલો અમે તો ઘરની બહાર નહીં નીકળતા. અમારે ત્યાં ડખા થાય, ખોટા તમે હલવાઈ જાશો. તમારા સારું કહું છું. આ ફિલોસોફી બંધ કરી દે ભાઈ. અરે દેવાય ભાઈ, હું તમને કાંઈ ધમકી નહીં આલતો, પણ હું એક આ સોશિયલ મીડિયા ક્રિએટર થઈ અને તમને સારી સલાહ આલું છું. તમે તો યાર ગુસ્સે થઈ ગયા કે જ્યાં પેટમાં દુખતું હોય, જે રીતે દુખતું હોય, તન મન ધન અને આઈથી. હવે રહેવા જો દેવાય ભાઈ, શેર માથે હવા શેર મળી જાય અને શાંતિથી સમાધાન કરો પડું, એમાં મજા છે. નકે કઈ એમ કઈ હાવ આપણે દાદા ના થઈ જવરાય. આપણા માટે શેર માથે સવા શેર હોય જ. એટલે તમારા માટે કહું છું. ફૂલ તૈયારી છે, મોરે મોરો આવવા દો. હવે રહેવા જો દેવાય ભાઈ, આટલું અભિમાન ના હારું. નકે કોક એવો વિરોધી મળી જો ને તો તમે ડાયરાય ને કરી કહો. હું તમને હારા માટે કહું છું. ઘણા મથે છે એકચ્યુઅલી. હા તેમાં તો કહું છું કે તમારા વિરોધી ઘણા છે, પણ ચકલા કોઈ દી બાજ ન બને યાર. આ તમે નહીં બોલતા દેવાય ભાઈ, તમારું અભિમાન બોલે છે. બાકી ઈ ના ભૂલી જાઉં કે હવામણના હાથીને એક ચીડી પણ કાફી થઈ હતી. ટાણું આવે ને બોલો ને તો વ્યવહારની વાત છે. હા પણ હું તો વ્યવહારમાં બોલું રહું છું ને. એક તમારો નાનો ભય થઈ અને તમને સારી સલાહ આલું છું આ સોશિયલ મીડિયાના માધ્યમથી. એટલા માટે કહું છું, ઊંચા ખોટા શબ્દ બોલું છું તમને. બકબક કરો ને એમાં તમારી આબરૂ જાય યાર. લ્યો, હાથી સલાહ હાલા એમાં તમને તો બકબક લાગે છે. અમારા જેવા નાના માણસની કઈ ઇજ્જત જ ને તમારે. બોલવાના ઠેકાણે બોલાય. ખરખરામાં ગયા હોય ને કોઈના, ત્યાં દાંત નો કઢાય. હા પણ દેવાય ભાઈ, બોલવાના ઠકાણે જ બોલું રહો છું. તમે સમજો યાર, તમે અભિમાનમાં ભાજી પડ્યા છો, સમજો થોડુંક. કેટલાય કલરિયા જન્માન, કેટલાય કલરિયા મરી ગયા, હજી વાવડ નથી લાગ્યા યાર. પણ બધાય કલરિયા એક દેવા ના હોય દેવાય ભાઈ. અમુક એવા કાળા કલરિયા હોય ને તો એકદમ ના લાગે ને તો ભેઢિયા ઉધી ના જાય. ટાણું આવે તેથી ખબર પડશે કોણ ઝૂકે ને કોણ ન ઝૂકે યાર. હારું તો તમે શીશા એમ કરો અને અમે જોશા કે તમારું અભિમાન ચટલી ઘડા હેડે છે. અમે તો તમને પ્રેમથી કહા છો, તમે સમજતા નહીં યાર. તમારાથી કાંઈ ન થાય ભાઈ. અમારે ભાઈ ત્યાં કાંઈ કરવું છે. હું તો ઓલા તમારા વિરોધી રહ્યો ને એની વાત કરું છું. હીરાઈ બધાય ઘરના ભેળા થઈને આયા ને તો તમારી પેઢીઓ વિખેરાઈ લાગશે. અમને તો અમારાના અનુભવ છે, તમને એક દી તમારા પણ દગો દેશે યાર. હા પણ તાર મોએ તમને ઈ તારનો સલાહ આલું છું કે દી તમારા ભેળા રહેવા વાળા રાખ ને ઈ જ તમને દગો આલશે. એટલે સમાધાન કરો પડું અને ઝઘડો કોઈથી રાખશો ને, વિરુદ્ધ કાંઈ ના રાખશો કોઈથી. ગામના પાદરમાં કૂતરાય બળ કરી જાય છે, એમાં નવાઈની વાત ન હોય ભાઈ. હા તો તમે તમારા ગામની બારે નીકળશો ને તો હીરાય વાટ જોઈને બેઠા છે. તમારા ગામની બારે નીકળ્યા નહીં કે ગાડીના ટાયર હાયર ફોડશે પણ હીરાય પાછા. હા, પારક્યા પાદરમાં કોકના હિમાણામાં જઈને મૂછની માથે હાથ મૂકે ને ઈ મરદનો ફાડ્યો કહેવાય. તમારો આ જવાબ સાંભળી અને મને તો એવું લાગે છે કે આ બધાય વાંકે જ તમારા લાગે છે. તેમાં તમે આટલું બોલો રાખો. અમે હારાનું કાંસા અને તમને ખોટું લાગે છે, તમે જ ખોટા છો. તમારી ભલી થાય, અમે તમારા શેઠે કે નડ્યા નથી. હા પણ મેં ચા એમ કીધું કે તમે અમને નડ્યા છો. હું તો આ તમને સલાહ તમે લેતા નહીં ને એટલે તમને કોરો છું. તો તમને તકલીફ શું છે યાર? અમને તકલીફ ઈ છે કે તમે જે વિરોધ કરીને બેઠા હીરે કોક દાડો તમારા ઘોબા ઉપાડી રાખશે ને તો અમે ડાયરા ચના દોશું. એટલા માટે કહું છું.
તમારો બાપ કોણ છે એ ધ્યાન રાખજો. હારું તમને એટલું બધું અભિમાન છે ને તો હેડો અમે દોષા કે તમે આટલો વિરોધ કરી અને ચેવા ડાયરા કરો છો. હેડો અમે દોષા હવે અમે હાનમાં હો ગરમ ગાંઠિયા ખાઈને હોઈ જાવ, તમારાથી કાંઈ ન થાય.